આ આકાશ પત્ની છે, અહીંયા કને એની મમ્મીની ચાની લાડી પર આવેલો હતો. એના ઉપર પ્લેનનું પાંખ્યું પડેલું હતું. અમદાવાદની એક એવી દુર્ઘટના જેણે આખા દેશને હલાવી દીધો હતો. 12 જૂને અમદાવાદમાં આ જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું. 260 લોકોએ અહીંયા જીવ ગુમાવ્યો હતો. આ સામે હોસ્ટેલ દેખાય ત્યાં પ્લેનનો અડધો ભાગ પડ્યો હતો અને આ બીજો ભાગ પ્લેન પહેલાં અહીંયા અથડાયું અને પછી સામે જઈને અથડાયું અને આ બધું જે દેખાય છે એ આગમાં આવીને બધું રાખ થઈ ગયું હતું. વરસ થઈ ગયું પણ આ જગ્યા આજે પણ એવી ને એવી છે, કંઈ જ બદલાયું નથી. પહેલાં એક ટાઈમ અહીંયા લોકોની ચહલ પહલ હતી, અહીંયા લોકો દેખાતા હતા, પણ આજે બધું સુમસાન છે અને હજુ સુધી અહીંયા એવું જ લાગે છે કે એ વસ્તુ જે બની હતી લોકોને હજુ પણ યાદ આવે છે. અંદર જઈને તમને બતાવીએ કે ક્યાં શું થયું હતું અને કઈ વસ્તુ બની હતી, તમને આગળ જઈને બતાવીએ. આ બિલ્ડિંગ પર ભાઈ પ્લેનનો ટુકડો પડ્યો હતો પાછળની સાઈડ અહીંયા, અને ત્યાંથી પછી તૂટીને પ્લેન આગળ ગયું અને એટલો પાવર હતો કે આ સામે જે ટાંકી છે ઉપર એ બી તૂટી ગઈ અને એને તોડીને પ્લેન અહીંયા સામે જતું રહ્યું હતું અને જઈને અહીંયા અથડાયું હતું. એ ઉપરનો ભાગ છે જ્યાં પ્લેન અથડાયું હતું અને પછી પછડાયા બાદ અહીંયા નીચે બધે આગ લાગી ગઈ હતી. આજુબાજુના ઝાડ પણ એની આગની ચપેટમાં આવી ગયા હતા અને આ છેક સલંગે સલંગ જે બિલ્ડિંગો છે ત્યાં આગ લાગી હતી અને બહુ ભયાનક દ્રશ્યો હતા એ દિવસના. તો ભાઈ આ જોવા એ જગ્યા છે જ્યાં બધું પડ્યું હતું. આગ એટલી ભયંકર હતી કે અહીંયા આજુબાજુ જે બધી ગાડીઓ પાર્ક કરી હતી એ ગાડીઓ સુધી પણ આગમાં પડતું થઈ ગઈ અને હજુ પણ એવી ને એવી હાલતમાં અહીંયા પડી છે. અને આ એ બિલ્ડિંગ જ્યાં પ્લેન અથડાયું હતું આ જુઓ, ધ્યાનથી આ પ્લેનના બધા સ્પેર પાર્ટ્સ છે જે હજુ પણ અહીંયા એમને જ છે. સીટ હતી આ જો સામે આ પ્લેનની સીટ. આ જો ભાઈ એ બિલ્ડિંગનો આગળનો ભાગ જ્યાં પ્લેન અથડાયું હતું અને આ જો એક પણ માળ ખાલી નહીં જ્યાં આગ લાગી ના હોય, બધું બળી ગયું. અહીંયાથી લઈને છેક આ બાજુ તમે જોશો ત્યાં સુધી બધે આગ લાગી હતી. બધી જગ્યાએ પ્લેનનો કાટમાળ છે. ઇવન અમે ઊભા જો અહીંયા તમને નીચે ધ્યાનથી જોશો તો પ્લેનનો કાટમાળ દેખાશે. એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી એનો કાટમાળ હજુ પણ અહીંયા એમનેમ છે. ક્યાં ગયું પેલું લાલવાળું હતું ને, આ જુઓ આ બધો પ્લેનનો કાટમાળ અહીંયા એમનેમ રહી ગયો. આને ઊંધું કર ને, આ જો જે પણ દેખાય બધો પ્લેનનો કાટમાળ છે. તો ભાઈ આ પ્લેન દુર્ઘટનામાં એક નાના છોકરાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને એના જ ભાઈ જેવો ભાઈબંધ આપણી જોડે છે. ભાઈ તમે શું કહેવા માંગશો આ ઘટના વિશે? આ આકાશ પત્ની છે, અહીંયા કને એની મમ્મીની ચાની લાડી પર આવેલો હતો ટિફિન આપવા માટે. એમાં જેવી આ દુર્ઘટના થઈ એના ઉપર પ્લેનનું પાંખ્યું પડેલું હતું, એમાં એનું મોત થઈ ગયેલું. આજે એ વાતની આજે 1 વર્ષ થાય છે. આજે એની આત્માને દિયર આત્માને શાંતિ મળે એ માટે અહીંયા ભજન રાખેલા છે. તો ભાઈ આમના મિત્ર માટે આ લોકોએ ભજન રાખ્યા છે કે એને અને જેટલા પણ લોકો આમાં મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ મળે. આ ભાઈ સૌથી આગળનો ભાગ છે. પ્લેન છેક પેલી બાજુ પડ્યું હતું અને એનો કાટમાળ છેક અહીંયા સુધી જજો અને આગની ચપેટ એટલી લાંબી હતી કે અહીંયા છેક છેલ્લી સુધી બિલ્ડિંગ, આ જે છેલ્લી બિલ્ડિંગ છે ત્યાં સુધી એની આગ પ્રસરી ગઈ હતી ને આજુબાજુ વાહનો પાર્ક કર્યા હતા એ પણ એની આગમાં ચપેટાઈ ગયા હતા. અને ભાઈ અહીંયા દુર્ઘટના થઈ હતી ત્યારે અમદાવાદ પોલીસ, ફાયર બ્રિગેડ અને બહુ બધી સંસ્થાઓ હતી જેમણે 24 કલાક અહીંયા ભાગમ ભાગ કરી લોકો માટે દોડ્યા અને ખૂબ સારું સેવાનું કામ કર્યું હતું. એમને પણ હેટ્સ ઓફ, હજારો સલામ છે એવા લોકોને કે જે આવી દુઃખવાળી પરિસ્થિતિમાં પણ સાથ આપ્યો અને લોકો સુધી મદદ પહોંચાડી. આ એ જ જગ્યા છે જ્યાં ભાઈ પ્લેન અથડાયું હતું અને આજે વરસ થઈ ગયું પણ યાદો એવી ને એવી જ દેખાય છે. અને આ જો આ જેટલી પણ બિલ્ડિંગ હતી બધી આગની ચપેટમાં આવી ગઈ હતી અને બહુ બધા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. એ જ જગ્યાએ ઉપરથી આજે પણ અહીંયા વિમાન પસાર થાય છે પણ વસ્તુ તો એની એ જ છે, લોકો આજે પણ નહીં ભૂલી શકતા કે અહીંયા શું દુર્ઘટના બની હતી અને યાદો એમની એમ છે.
અને આ પ્લેન ક્રેશમાં એક વસ્તુ એવી બની કે પ્લેનમાં સવાર જેટલા પણ યાત્રીઓ હતા એ બધા મૃત્યુ પામ્યા, પણ આમાંથી એક જણ એવું હતું કે જે નસીબથી કે ચમત્કારથી એનો જીવ બચાવ્યો હતો. અને જે જગ્યા હતી એ આ જગ્યાએથી ભાઈ એમનો જીવ બચાવીને બહાર આવ્યા હતા. કિસ્મતથી કહો કે ચમત્કારથી, પણ બહુ વિચારવા જેવી વસ્તુ છે કે જ્યાં આટલા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને ત્યાંથી એ ભાઈ જીવતા બહાર આવ્યા. અને જેટલા પણ લોકો આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે તે સૌને દિલથી શ્રદ્ધાંજલિ, અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે આવી વસ્તુ ફેરથી ક્યારે ના થાય. આપણા ત્યાં તો શું, પણ બહારના દેશમાં પણ ના થવી જોઈએ. અને આ વસ્તુ કોઈ ક્યારે નહીં ભૂલી શકે, અને આ દુર્ઘટના ક્યારે નહીં ભૂલાય. અને જે લોકો નજીકમાં રહે છે એ તો ક્યારે નહીં ભૂલે. ફરીથી એકવાર પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા લોકોને દિલથી શ્રદ્ધાંજલિ. ભગવાન એમની આત્માને શાંતિ આપે.